જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં? તીડીભાઈના વિડીયો જોતે બધા મજામાં જ હોય તો ભાઈ તીડીભાઈ આજ આવી જશે ભાઈ વાડીએ. તમને આજ ભાઈ બતાવી દઉં જર્મનીમાં કેવી વાડી હોય. તો ભાઈ આપણી બુગાટી મેં પાર્કિંગ કરી દીધી છે. જો આ છે ને ભાઈ વાડ છે લાકડાની બનાવેલી, અને નીચે ભાઈ તારે મારેલો છે. અને આ છે ભાઈ ઘેટાની વાડી નાની એવી. અત્યારે ખેતરમાં કંઈ છે તો નહીં. બેન ભાઈ ઘેટાને ખવડાવે છે કે જો ખાય છે આ રીતે ભાઈ. અહીંયા નાના નાના ઓલા કાળા બે બચ્ચા છે. કેવું સરસ છે. નાનું એવું ઘર છે ભાઈ. અંદર ભાઈ એનું ખાવાનું ભરેલું છે ની. અને અહીંયા છે મિત્રો ભાઈ બધા લોકોના ભાઈ શું કહેવાય કે હાથી લકડા પીડા છે, લારી છે, બધું જૂની વસ્તુ છે ભાઈ અહીંયા. અને આ ભાઈ છે ને અલગ અલગ પ્રકારની લારી છે, આ રીતે ભાઈ પેક કરેલી છે લાકડાની ભાઈ ફરતી વાડ છે. આ લારી લાગે છે ભાઈ ખાતર નાખવાની. આપણે ખેતરમાં ખાતર નાખવું ને તો એમાં યુઝ કરતા હોય છે ભાઈ. આ કંઈક ભરવામાં યુઝ થતી હોય છે. બાકી અલગ અલગ જો ભાઈ હાથી પીડ્યા છે અહીંના. હવે આ કંઈક વહીણી જેવું લાગે છે ભાઈ. બીજું આ શું છે ભાઈ અહીંયા ભાઈ? એક તો જર્મન સિસ્ટમ ને બધી શું કહેવાય ટેકનોલોજી છે ભાઈ. અને ભાઈ આ બધા યુઝ નહીં કરતા હોય, આ બધું મૂકેલું છે જોવા માટે એવું લાગે છે, પેક કર્યું છે એ રીતનું. એટલે તો ભાઈ જોઈ લો ભાઈ આ જર્મનીના ભાઈ હાથી લકડા કેવા છે. જો આ રીતે ભાઈ છે ને ફરજો બનાવ્યો છે ને આ રીતે બધું પેક કર્યું છે. આપણી બુગાટી ભાઈ અહીંયા રહેવા દઈએ. અને ભાઈ આજ તો ભાઈ હાલીને વિડીયો ઉતારવાનો છે ભાઈ. જો આ રીતે બધું છે ને ભાઈ અહીંયા આ દોરી મારેલી છે, આમાં કાંઈ છે નહીં, ખડસ છે અત્યારે તો. આ રીતે ભાઈ લાકડા ફિટ કરીને અહીંયા બધે ફરતી આવી દોરી બાંધી છે. અહીંયા આવા ખૂટા ખોડી લોખંડના ભાઈ હરિયા છે આ. અને ઓલે પણ ભાઈ છે ને પોપૈયા છે, થોડાક બધે નાના નાના છે અત્યારે છા છે પોપૈયા. આ ભાઈ વાડીની અંદર રસ્તો છે આવડો. આ વાડી આવ્યા પછી પૂરો ભાઈ. વાડી આવ્યા પછી ત્યાં જવાનું મન ન થાય. ગામડાની યાદ આવી ગયો બસ તો વાડી આવીને. આમાં કંઈક વાવેલું તો હશે પણ બધું લઈ લીધું છે અત્યારે તો. અને જો આ રીતે ભાઈ બાકડા મૂકેલા છે બધે બેસવાના. અને બાજુમાં કચરા પેટી છે. આ લાકડાનો બાકડો છે ભાઈ. બધે આવી રીતે ભાઈ જો બાકડા મૂકેલા છે. અને આ જે ઓલું નાનું એવું ઘર બતાય છે ને ભાઈ, એ છે ને લારીમાં બનાવેલું છે ઘર. ટ્રેક્ટર વાંહે લઈને જ્યાં ફેરવું ને વી પોગી જાય. અને ઉપર ભાઈ સોલાર ગોઠવેલી છે. એટલે મને એવું લાગે છે પાછું લાઇટ બાઇટ બધું સિસ્ટમ છે સોલારથી હાલતી લાગે. હવે અહીંથી તો સોલાર જ બતાય છે. જો અહીંયા છે ને ભાઈ આગળ ઓલા પોપૈયાનું છે. અને અહીંયા ભાઈ બધું આ કંઈક જર્મનમાં લખેલું છે ભાઈ. વાંચી લેજો ભાઈ આવડતું હોય એ.
અને આ રીતે બધું ભાઈ જો ઝાડવા છે કે હેના છે એ ખબર નથી, કેમ કે પાંદડા આમાં નથી. અને આ રીતે ભાઈ ઝાડે લાકડાના ભાઈ ખૂટા છે અને આ રીતે બધું પેક કરેલું છે. અને કાગડા ભાઈ બધે આંટા મારે છે, ખાવાનું ગોતતા લાગે. કાગડા ભાઈ બધા છે ને ભાઈ જર્મની આવી ગયા છે. હા, અને અહીંયા જો ભાઈ નામે આપેલા છે, તો ભાઈ દૂરથી લાગતા હતા પોપૈયા, પણ પોપૈયા ભાઈ છે નહીં. આ તો કંઈક બીજું જ નીકળું. પોપૈયા નથી ભાઈ. અહીંયા ભાઈ દૂરથી પોપૈયા લાગતા પણ છે નહીં. કાંઈ વાંધો નહીં ભાઈ, આવ્યા ખબર તો પડી. આમાં જો હવે ખાલી એમ કહે ને કે ભાઈ ખેડવાનું છે, ટ્રેક્ટર આપી દઈ ને રાત ને દી હો, તમારે બંધ જ ન કરું. અને ભાઈ આગળ આવે છે ભાઈ હવે કુકડાની વાડી. ઠંડી ભાઈ ફૂલ છે અત્યારે ભાઈ 0 ડિગ્રી. અત્યારે ભાઈ એકે વાડીમાં છે કાંઈ નહીં, હવે ખબર નહીં હું અત્યારે આવતા હોય. જો અહીંયા ભાઈ જાળીમાં છે ને કુકડા પેક કરેલા છે, અને આ રીતે બધાય ભાઈ એમાં હાલવા આવતા હોય, આંટો મારવા આવતા હોય. અમારે ખાવાનું નાખેલું છે, હું ખાતા હોય તો ખબર નહીં. કેવા સરસ છે. દાદા ભાઈ એનો કૂતરો લઈને આંટો મારવા નીકળ્યા છે. હાલો. આ ઉપર આ જાળી મારેલી છે. અને આ ભાઈ એનું ઘર છે કુકડાનું. ઓલે પણ ભાઈ છે ને ઘોડા છે. હવે ના પાસે તો જવાય એમ નથી, કેમ કે ના પાસે જવાનો રસ્તો નથી કે. આ ભાઈની લારી છે ને ભાઈ, પાણીના ટાંકા છે. સામે છે 3 છે ભાઈ. સરસ છે વાડી. બધે ભાઈ ઉપર છે ને ભાઈ સોલાર ગોઠવેલી છે. જો અહીંયા છે ને ઉપર સામે ભાઈ સોલાર ગોઠવેલી છે. સામે ભાઈ ઘેટાનું છે, અહીંયા કુકડા છે, ને સામે ભાઈ 3 ઘોડા છે. ને સરસ મજાની ભાઈ ઠંડી છે. આમાં ફરી નાટો મારીએ આપણે. તો ભાઈ કેવી લાગી જર્મનીની વાડી જણાવજો.
અહીંયા કે આ દોરી તો છે ભાઈ ઝટકા મશીન જેવી. હા એટલે ભાઈ આ તો ભાઈ ઝટકા શરૂ છે હો ભાઈ. આ ભાઈ ઝટકાની દોરી ભાઈ ચાલુ છે હો. એટલે ભાઈ વાડી આવો ને તો ભાઈ તો હટતા નહીં. જો આ રીતે ભાઈ ફિટ કરેલી છે એટલે ભાઈ ઝટકા તો ચાલુ છે. અહીંયા ભાઈ ફરતી ભાઈ ઝટકા મશીનની દોરી તો મારેલી છે ભાઈ. હા ભાઈ સફેદ જાળીમાં કંઈક ખબર નહીં હોય, બકાલું કંઈક હશે, પણ અત્યારે તો કાંઈ હશે નહીં એવું લાગે છે. કાંઈ છે તો નહીં વાડીમાં. કાંકડા આંટા મારે છે વાલા. આ ટાઈટમાં ભાઈ બકાઈ જાય છે. કાંઈ નહીં પણ ઝટકા ચાલુ છે. અને આ ઝટકા મશીનમાં ભાઈ ઓલો તાર નથી હોય. અત્યારે જે આપણે ઓલી નવીન જે દોરી નીકળી છે ને ભાઈ, હમણાં બહુ બધા વિડીયા બનાવે છે, એ દોરી છે ભાઈ. આ પ્લાસ્ટિક ટાઈપ. જો અહીંયા ભાઈ સોલાર ગોઠવેલી છે, પાણીનો ટાંકો છે, અને ઓહો એ ભૂણું તો જો ભાઈ. પહેલી વાર જોયું આ ભૂણું ભાઈ. જો આપણા ખેતરમાં આવ્યું હોય તો પૂરું ભાઈ 10 વીઘાની માંડવી પૂરી કરી દે તમારે એક રાતમાં. એને આટલું જો પાણીનો ટાંકો છે. અહીંયા નાનું એવું ઘર છે, 2 ઘર છે બનાવેલા ભાઈ. ખોદકામ ચાલુ છે ભાઈ અત્યારે. હાલો દાદા સાયકલ લઈને આંટો મારવા નીકળ્યા છે. જોયું ભાઈ એવડું ભૂણું જોયું ભાઈ. 2 કલર નો પાછું, ધોળું ને કાળું. ક્રીમ કલર છે ભાઈ. અને અહીંયા ભાઈ કાંઈક આ લોખંડનું એની હાટું ખાવાનું મૂકેલું છે. 2 છે. મને એવું લાગે અંદર જે હુતા હશે. બેયની ભાઈ અલગ અલગ વાડી છે, એટલે આમાં હવે અંદર હશે જ ઓલામાં. ઠંડી છે ભાઈ ગજબની. એટલે પણ એ કાગડો તક માથે આવીને બેસી જાય ની. હવે અહીંયા પાછા શું છે, પાછા કુકડા આવ્યા. અહીંયા ભાઈ આ કાળા કુકડા છે. એટલે આ કુકડા નથી, આ કુકડા છે કઈ ખબર નથી પડતી. આને શું કહેવાય ભાઈ? ખબર હોય કેજો ભાઈ. કુકડા તો નથી. આને ભાઈ પાણી પીવાનું છે. અહીંયા એનું ઘર છે, સામે ભાઈ પાણીનો ટાંકો છે. અંદર હશે. હા અહીંયા મારેલું છે ભાઈ. જો આ છે ભાઈ. અને શું છે આ જર્મનમાં મારેલું છે. આને પછી અડાય નહીં ભાઈ. અહીંયા ભાઈ બધે ઝટકા મશીનની દોરી છે. જો અહીંયા આ છે ને ભાઈ ઓલી પ્લાસ્ટિકની છે, અત્યારે જે નવી નીકળી ને એ. સરસ છે ભાઈ બધું. જો બધે આવા બાકડા મૂકેલા છે. અને ફરતી ભાઈ છે ને લાકડાની જ વાડ છે. લાકડાના ખૂટા ખોડેલા છે.
અને ઝટકા મશીનની દોરીઓ બાંધેલી છે. અને આને છે ભાઈ આ છે તલાવડી. તલાવડી ભાઈ શબ્દ ગામડાવાળાને ખબર જ છે. પાણી ભરેલો છે, ખાડો છે એવડો મોટો. મોસ પડી ગયો ભાઈ વાડી આવીને તો. હવે અહીંયા હું પાછું નવું આવ્યું છે ભાઈ. બસ ઠીક. અહીંયા તો ભાઈ બધા દોસ્તારો ભેગા થઈને બેઠક છે ભાઈ. બાકડા છે. હવે આ શું છે આ એક સમજાણું નથી. શું હશે આ? હવે છે લાકડા, એમાં બધે હોલ પાડેલા છે અને બધું ગોઠવેલું છે. હવે આની ખબર નથી હવે શું છે. આમાં હવે કંઈક લખેલું હશે કે ભાઈ આનું મહત્વ શું છે એમ. અહીંયા પછી ભાઈ ઓલી છે આપણે વાણાની દોરી આવે ને એવી. અહીંયા ભાઈ ઝટકા મશીનની દોરી નથી. હવે આગળ આવશે હમણાં હાથી લકડા તમને બતાવું. છે મોટી વાડી પણ છે કાંઈ નહીં અત્યારે વાડીમાં ભાઈ. ખડ છે ને ખડની વેરાયટી ભાઈ આપણે ના છે ને એવી જ છે હો ભાઈ. નવી કઈ પ્રજાતિ નથી. આ લગભગ 10 વીઘા જેવું છે ભાઈ અત્યારે. બધું 10-12 વીઘા હશે. આ બાજુ છે એટલે ભાઈ વધારે 15 વીઘા જેવું છે. બસ ઘોડા ને કુકડા ને એવું બધું છે અત્યારે તો. તમને ભાઈ એને હાથી લકડા બતાવી દઉં. હવે એટલા બધા જ નથી, અંદર પડ્યા છે ભાઈ. એક તો જો ભાઈ આ બહાર છે કંઈક પાવડા જેવું લાગે છે. બાકી કટર ને એવું બધું અંદર પડ્યું છે એવું દેખાય છે આમ જાળીમાંથી. તો જો એક અહીંયા પડ્યું છે ભાઈ, એક એની બાજુમાં પડ્યું છે અને બાકી અંદર પડ્યા છે ભાઈ હાથી લકડા બધાય. જર્મન ટેકનોલોજી વાળા. ટ્રેક્ટર થાય નથી એટલે અંદર પડ્યું છે ગમે ને. અને જો ભાઈ ટાંકા કેવી રીતે આ રીતે ગોઠવે, ગમે ના ફેરવો હોય ને ફરી જાય. અને બધે ભાઈ આ રીતે ગેટ બનાવેલા છે, લાકડાના જ છે. તમે એક વાત નોટિસ કરી હવે તમને એમ થતું છે અહીંયા રોજડા ને એવું કાંઈ નહીં હોય, જાળી મારી ઝટકા મશીન ને. તો ભાઈ અહીંયા ભાઈ એવું કાંઈ નથી ને તોય તે બધે જો આ રીતે ગેટ બનાવેલા છે ને તાળા મારેલા છે. અને ઝટકા તો કદાચ એટલે માર્યા કેમ કે આ બધા પબ્લિક બધું હાલવા બધા આંટા મારવા આવતા હોય ને ભાઈ અંદર ન જાય. કેમ કે બધે કુકડા ને બધું શું કાંઈ ઘોડા છે, અહીંયા ઘેંટા છે. તો ભાઈ એટલા માટે ઝટકા મશીન તો દોરી મારી હોય. બાકી રોજડા ને એવું તો અહીંયા કાંઈ ભાડું નથી ને હોય નહીં લગભગ તો. એટલે આપણી જેમ થાય છૂટા સવાય ન રખડતા હોય તો ખરા. પછી એ બધે જાળીઓ ને બધું પેક કરેલું ટૂંકમાં. અને ભાઈ એ તો રાખવું જ પડે. તો ભાઈ કેવી લાગી વિડીયો? એલા ભાઈ ટાઈટમાં હું બોલાઈ જાય કંઈ નક્કી જ નહીં. તો ભાઈ આ વિડીયો કેવો લાગ્યો ભાઈ કોમેન્ટમાં જણાવજો. ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ભાઈ ઠંડી છે, માઇનસમાં જ છે ભાઈ. બોલવાય કંઈક બીજું જવાનું હોય ને બોલાઈ જાય બીજું, એવું થાય છે. ઘેંટા તો ખાવા માંડ્યા. તો આ રીતે બધે લોક હોય ને તાળા મારેલા છે અને ટાઈટ લાગી છે અત્યારે ફૂલ. હવે અને એક તો ભાઈ પાણી પીવા આવ્યું છે.
આ બધે છે ને ભાઈ સોલાર છે ગોઠવેલી. ઝટકા ચાલુ છે ભાઈ, ટાક ટાક અવાજ આવે છે. ઘેંટાય ભાઈ બહુ મોટા મોટા હો ભાઈ. ના બેન કામ કરતા કે વૈયા જ્યાં લાગે ખાવાનું આપીને. આ એની હાટો ભાઈ પાણીનો ટાંકો છે. અને આ નીચે ઓલા જો બાજુમાં વ્હાઈટ વ્હાઈટ છે ને બરફના ટુકડા પડ્યા છે. તો તમે ટાઈટ કેટલી છે વિચારી લેજો. જો કેમ કે અત્યારે માઇનસ છે ને ભાઈ, એમાં હું વિડીયો ઉતારવા આવ્યો. હવે તો ભાઈ હડ હડ થવા મીણ્યું છે. એટલે હવે ભાઈ આપણે જવું પડશે ઘેરે. તો ભાઈ મળીએ આવતા વિડીયોમાં. ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો વાલા. ટ્રેક્ટર ભાઈ આવી ગયું છે ભાઈ કટર લઈને. હું જે પોપિયા કહેતો ને ભાઈ એમાં કટર હાકે છે. તમને બતાવી દઉં ભાઈ ટ્રેક્ટર. હવે કઈ કંપનીનું છે એ તો અહીંથી નથી બતાતું, પણ ટ્રેક્ટર તમે જોઈ લો ભાઈ. ભાઈ કટર હાંકવા મીના છે. આ તો હાંકવા દે ને તો મોજ પડી જાય હો ભાઈ. નાનું એવું છે, મોટું તો નથી. હાલો ભાઈ ટ્રેક્ટરે જોઈ લીધું. જોઈ લો તમે વાડી જોઈ લો એકવાર. હાલો હજી એકવાર. તો મળીએ આવતા વિડીયોમાં. જય દ્વારકાધીશ.